સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના અડ્ડા ઉપર દરોડા પાડ્યા છે અને સુરત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. સુરત શહેરના લાલગેટ વિસ્તારમાંથી દારૂના અડ્ડા ઉપરથી મોટો ખુલાસો થયો છે. સ્થાનિક લાલગેટ પોલીસ ઊંઘતી રહી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલે ગુપ્ત માહિતીના આધારે ધાસ્તીપુરા વરિયાળી બજાર નજીક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન દારૂની કુલ 993 નાની મોટી બોટલ, 12 મોબાઈલ ફોન, 1 વાહન, 23 સોડાની બોટલ અને 98 પાણીની બોટલો સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે પઠાણ અને અજાણ્યા દારૂ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી અને તેમની શોધખોળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તો શહેરના દલમાં દારૂનો અડ્ડો ખુલે છે અને સ્થાનિક પોલીસની જાણકાર થયા વગર જ અન્ય એજન્સી દરોડા પાડી રહી છે. તે સ્થિતિ ચિંતાજનક ગણાઈ રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર તત્વોને પકડવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.